રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે શ્રી સોમરપુરીજી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો અને પશુપાલકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલ યુરિયા, ડીએપી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે। જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે, ધરતીમાં પોતાની તાકાત ઘટી રહી છે। આપણને શું તાકાત આપશે? ધરતીમાં રહેલ પોષક તત્વોનો નાશ પામવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે। યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે, ત્યારે કૃષિ ઉત્પાદકોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે। વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહેવામાં આવે છે। જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે। વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાઇપરટેન્શન વધે છે, જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે। ગૌમૂત્ર અને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી એમને ઘનજીવામૃતના ફાયદા, અળસીની ઉપયોગિતા સમજાવી હતી। આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી। રાજ્યપાલજીના અનુરોધને પગલે શેરપુરા સહિતના આજુબાજુના 7 ગામોના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ લીધો હતો। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।